સુરતના કોસળ આવાસ ખાતે રહેતી મહિલા પાસે એક ઈસમે મોબાઈલ નંબર માંગતા ચપ્પુના આડેધડ ઘા ઝીંકી પતાવી નાખ્યો હતો. હત્યા અંગે પોલીસ દોડ થઈ ગઈ હતી. કોસળ આવાસમાં રહેતા 27 વર્ષના ઇઝરાયલ મુસ્તાક શેખ કાપડની દુકાનમાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ઇઝરાયલની પત્ની કોસળ આવાસ પાસેથી પસાર થતી હતી ત્યારે આવાસમાં રહેતા મુસદ્દીક ફારૂક પટેલે તેની પાસે જઈને મોબાઈલ નંબર માંગ્યો હતો. આ અંગે પત્નીએ જાણ કરી હતી, જેથી સાંજે 4:30 વાગ્યાના અરસામાં મુસ્તકીક પટેલ તેના મિત્ર સાહિલ શેખ તથા ફારૂક સાથે કોસળ આવાસના ગેટ પાસે ઊભા હતા ત્યારે ઇઝરાયલ તેના મિત્ર અલી સાથે ત્યાં ગયા હતા અને મુસદ્દીકને ઠપકો આપ્યો હતો. બાદ જેથી મુસદ્દીક ઉશ્કેરાયો હતો અને તેણે અને સાહિલ પોતાની પાસેનું ચપ્પુ કાઢીને બંને પર હુમલો કર્યો હતો, જેમાં ઇઝરાયલને છાતીમાં ચપ્પુ વાગતા તેનું મોત થયું હતું. જી, આપનું નામ? લતીફ શેખ. શું ઘટના થઈ હતી? અમારા શાળાને કંઈ H1ની ગેટ ઉપર બોલાવેલો, એ ઝઘડા થયેલો હતો. એમાં બે જણાનો વચ્ચે ઝઘડો થયેલો અને ત્રીજો આ મુસ્તરજીમ ઉર્ફે મુકો એ આવીને ચાકુ મારી દીધેલો. કઈ રીતે ઘટના બની છે? શા કારણે આ ઘટના બની? એ નલ્લી બોલચાલમાં મારામારી થઈ હતી. મારનાર વ્યક્તિનું આપને નામ? મુસ્તજીમ ઉર્ફે મુકો. કેટલા જણ હતા મારવામાં? 3 જણા હતા. ફારૂક મલેક, સોહેલ મલેક, આ મુકો. મેન મુકાએ મારેલો છે. ये मेरे मामा थे और यहाँ मारा मारी चल रही थी और मारा मारी में ना सामने वालों ने घाव निकाल के मेरे मामा के पेट में मार दिया तो मेरे मामा ज़मीन पे गिर गए. और एक था जो एक मुर्गी वाला सामने रहता है वो, ने 2 जने स्टू में रहते वो, ने हमने उनको उठा के ना रिक्शा में लेके गए थे, ने 108 को फ़ोन करके इमरजेंसी में ले गए.